जो क्रूस पे कुर्बान है वो मेरा मसीहा है। हर ज़ख्म जो उसका है वो मेरे गुनाह का है, वो मेरे गुनाह का है। जो क्रूस पे कुर्बान है वो मेरा मसीहा है। हर ज़ख्म जो उसका है वो मेरे गुनाह का है, वो मेरे गुनाह का है। इस दुनिया में ले आए मेरे ही गुनाह उसको, मेरे ही गुनाह उसको। ये जुल्म सितम उस पर मैंने ही कराया है, मैंने ही कराया है। जो क्रूस पे कुर्बान है वो मेरा मसीहा है। हर ज़ख्म जो उसका है वो मेरे गुनाह का है, वो मेरे गुनाह का है। પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આ દુઃખ સહન સપ્તાહની ઓનલાઈન ભક્તિ સભામાં પ્રેમપૂર્વક આવકાર કરું છું. અને આવો આપણે એકઠા મળીને જીવંત અને પવિત્ર ઈશ્વરની આરાધના કરીએ. યહોવાની આગળ નવું ગીત ગાઓ, કેમ કે તેણે આશ્ચર્યકારક કૃત્યો કર્યા છે. તેના જમણા હાથે તથા તેના પવિત્ર ભુજે પોતાને સારું વિજય મેળવ્યો છે. યહોવાએ પોતાનું તારણ જણાવ્યું, તેણે પોતાનું ન્યાયપણું વિદેશીઓની દૃષ્ટિમાં પ્રગટ કર્યું છે. તેણે પોતાની કૃપા તથા વિશ્વાસુપણું ઇસ્રાયેલના લોકોને માટે સંભાળ્યા છે. પૃથ્વીની સર્વ સીમાઓએ આપણા દેવનું તારણ જોયું છે. હે પૃથ્વીના સગળા લોકો, યહોવાની આગળ હર્ષનાદ કરો, ઉત્સાહથી હર્ષના ગીત ગાઓ, હા સ્તોત્રો ગાઓ. આમેન. આવો આપણે સ્તુતિ આરાધનાની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. ઇસ્રાયેલના સ્તોત્ર પર બિરાજમાન ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબના દેવ, પિતર યોહાન અને પાઉલના પ્રભુ, અમારા જીવનોના સ્વામી ને માલિક, સર્વ માન, મહિમા, સ્તુતિ, ગૌરવ અનાદિકાળથી અનંત કાળ સુધી તમારા એકલાના જ છે. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ કારણ કે તમે પવિત્ર ઈશ્વર છો, ભસ્મ કરી નાખનાર અગ્નિ છો. પાપ તમારી સમ્મુખ ઊભું રહી શકતું નથી. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. હા પ્રભુ, તમે ન્યાયી ઈશ્વર છો અને હા પ્રભુ, તમે કદી પણ પાપને ચલાવી લેતા નથી, પણ પ્રભુ તમારા અદલ ઇન્સાફ પ્રમાણે તમે તેનો ન્યાય કરો છો. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પણ સાથે સાથે પ્રભુ, તમે પ્રેમાળ ઈશ્વર છો. તમે અમારા પર અનહદ પ્રેમ રાખો છો. તમારી કૃપા દ્રષ્ટિ પ્રભુ તમે અમારા પર રાખો છો. અમારા પર નજર રાખીને પ્રભુ તમે અમને બોધ કરો છો. હા પ્રભુ, અમારો નાશ ન થાય પણ અમે અનંત જીવન પામીએ એ માટે પ્રભુ તમે તમારી કૃપા તમારા પુત્ર અમારા ઉદ્ધારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે જાહેર કરી છે. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. હા પ્રભુ, તમે અમારા પાપના પ્રમાણમાં અમારી સાથે વર્તતા નથી. અમારા અન્યાયના પ્રમાણમાં પ્રભુ તમે અમને બદલો વાળતા નથી. પણ પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે
તેટલા પ્રભુ અમારા ઉદ્ધારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ દ્વારા તમે અમારા પાપ અમારાથી દૂર કર્યા છે. પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. અને જ્યારે પ્રભુ આજે આ દુઃખ સપ્તાહમાં આ બુધવારની આ ભક્તિ સભામાં અમે એકઠા મળ્યા છે, ત્યારે પ્રભુ અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. એવા પવિત્ર, એવા ન્યાયી, એવા પ્રેમાળ, ત્રિએક ત્રિધન્ય ઈશ્વરનું ભજન કરવાને માટે, તમારું મુખ શોધવાને માટે, તમારી આધીનતામાં આવવાને માટે તમે અમને સહાય અને મદદ કરો. અને એ સંદર્ભમાં પ્રભુ આજની આખી ભક્તિ સભાને તમે આશીર્વાદિત કરો. ગીતો દ્વારા, સ્તોત્રો દ્વારા, વચન દ્વારા, મનન દ્વારા અમે તમને માન અને મહિમા આપી શકીએ, તમારા નામને સોંપતું ગૌરવ આપી શકીએ, એ માટે મદદ કરો. ઈસુ અમારા પ્રભુના નામમાં તમે અમારી આરાધનાની પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમીન. આવો આપણે આ સમયે ઈશ્વરની આરાધના કરતા ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું.
આવો આપણે શાસ્ત્ર વાંચનમાં જોડાઈશું અને શાસ્ત્ર વાંચનમાં જોડાઈએ એ પહેલાં આપણે વચનનું એક ગીત આપણા બાઇબલ આપણા હાથમાં ઊંચા કરીને ગાઈશું. આજનું જે શાસ્ત્ર વાંચન જે છે તે લૂકની લખેલી સુવાર્તા અને તેના 20મા અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે. લૂકની લખેલી સુવાર્તા અને તેનો 20મો અધ્યાય અને તેના 1 થી 20 કલમો આપણે વાંચીએ તથા સાંભળીએ. લૂકની લખેલી સુવાર્તા તેનો 20મો અધ્યાય અને તેના 1 થી 20 વચનો. ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે. તે અરસામાં એક દિવસે તે મંદિરમાં લોકોને બોધ કરતો હતો અને સુવાર્તા પ્રગટ કરતો હતો. ત્યારે મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ વડીલો સુદ્ધા પાસે આવીને ઊભા રહ્યા. તેની સાથે વાત કરતા તેઓએ પૂછ્યું કે અમને કહે કે તું કયા અધિકારથી આ કામો કરે છે, અથવા આ અધિકાર તને કોણે આપ્યો છે? તેણે તેઓને ઉત્તર આપ્યો કે હું પણ તમને એક વાત પૂછું છું, તે મને કહો. યોહાનનું બાપ્તિસ્મા આકાશથી હતું કે માણસોથી? તેઓ માહોમાહે વિચાર કરવા લાગ્યા કે જો આકાશથી કહીએ તો તે કહેશે કે તો તમે તેનું કેમ માન્યું નહીં, પણ જો માણસોથી કહીએ તો બધા લોકો આપણને પથ્થરે મારશે, કેમ કે તેઓને ખાતરી છે કે યોહાન પ્રબોધક હતો. તેઓએ ઉત્તર આપ્યો કે તે ક્યાંથી હતું તે અમે જાણતા નથી. ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે હું પણ તમને કહેતો નથી કે કયા અધિકારથી હું આ કામો કરું છું. તે લોકોને એક દ્રષ્ટાંત કહેવા લાગ્યો કે એક માણસે દ્રાક્ષાવાડી રોપી ને તે ખેડૂતોને ઇજારે આપી અને લાંબી મુદત સુધી પરદેશ જઈ રહ્યો. મોસમે તેણે ખેડૂતોની પાસે એક ચાકર મોકલ્યો કે તેઓ દ્રાક્ષાવાડીના ફળનો ભાગ તેને આપે, પણ ખેડૂતોએ તેને મારીને ખાલી હાથે પાછો મોકલ્યો. વળી તેણે બીજા એક ચાકરને મોકલ્યો, તેને પણ તેઓએ મારીને તથા અપમાન કરીને ખાલી હાથે પાછો મોકલ્યો. તેણે વળી ત્રીજાને મોકલ્યો, તેને પણ તેઓએ ઘાયલ કરીને બહાર કાઢ્યો. દ્રાક્ષાવાડીના ધણીએ કહ્યું કે હું શું કરું? હું મારા વહાલા દીકરાને મોકલીશ, તેને જોઈને કદાચ તેઓ તેની અદબ રાખશે.
પણ ખેડૂતોએ જ્યારે તેને જોયો ત્યારે તેઓએ માહોમાહે મનસૂબો કરીને કહ્યું કે આ વારસ છે, ચાલો આપણે તેને મારી નાખીએ કે વારસો આપણને મળે. તેઓએ તેને વાડીમાંથી બહાર કાઢીને મારી નાખ્યો. માટે દ્રાક્ષાવાડીનો ધણી તેઓને શું કરશે? તે આવીને તે ખેડૂતોનો નાશ કરીને દ્રાક્ષાવાડી બીજાઓને આપશે. એ સાંભળીને તેઓએ કહ્યું કે એવું ન થાવ. પણ તેણે તેઓની તરફ જોઈને કહ્યું કે તો આ જે લખેલું છે તે શું છે? એટલે જે પથ્થરનો બાંધનારાઓએ નકાર કર્યો તે જ ખૂણાનું મથાળું થયો. તે પથ્થર પર જે કોઈ પડશે તેના ટુકડે ટુકડા થઈ જશે, પણ જેના પર તે પડશે તેનો તે ભૂક્કો કરી નાખશે. શાસ્ત્રીઓએ તથા મુખ્ય યાજકોએ તે જ ઘડીએ તેના પર હાથ નાખવાની કોશિશ કરી, પણ તેઓ લોકોથી બીધા, કેમ કે તેઓએ જાણ્યું કે તેણે આ દ્રષ્ટાંત અમારા પર કહ્યું છે. તેના પર નજર રાખીને તેઓએ ન્યાયી હોવાનું ડોળ રાખનારા જાસૂસોને મોકલ્યા. એ સારું કે તેઓ તેને વાતમાં પકડીને તેને હાકેમના કબજામાં તથા અધિકારમાં સોંપી દે. આ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા છે. આમીન. આવો આપણે આ સમયે ઈશ્વરની આરાધના કરતા ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું અને આ ગીતમાં આપણે પ્રભુની આરાધનામાં જોડાઈએ.
આવો આપણે ઈશ્વરની આરાધનામાં આગળ વધતા આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ. આપણી વિનંતીઓ પ્રભુના પાયસન પાસે લાવીએ, પ્રાર્થનામાં નમીએ. જીવંત અને પ્રેમાળ પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે પ્રભુ તમે ન્યાયાધીશ છો. હા પ્રભુ, તમે પ્રાર્થનાના સાંભળનાર અને તેનો જવાબ આપનાર ઈશ્વર છો. હા પ્રભુ, તમારા સર્વોપરી ઈરાદા અને આયોજનોમાં તમે અમારી પ્રાર્થનાઓનો જવાબ આપો છો. અમારા વિશ્વાસને પ્રભુ તમે વધારો છો, કે જેથી કરીને અમે વારંવાર અમારી જરૂરિયાતોમાં, અમારી મુશ્કેલીઓમાં, અમારી આફતોમાં તમારું મુખ શોધીએ, તમારી પાસે આવીએ. હા વાલા પ્રભુ, જ્યારે આ સમયે અમે તમારી આગળ નમ્યા છે, ત્યારે ફરીને એકવાર અમે ગુજરાત ડાયોસિસને, માનનીય બિશપ સાહેબ, કાર્યવાહક સમિતિ અને તમામ ધર્મ સેવકોને અમે તમારા પાયસન પાસે લાવીએ છીએ. ગુજરાતભરની મંડળીઓની આગેવાની કરવાની જે મોટી જવાબદારી પ્રભુ તમે તમારા સેવકના શિરે અને સેવકોના શિરે સોંપી છે, ત્યારે પ્રભુ અમારી પ્રાર્થના અને વિનંતી છે, જેવી રીતે તમે સુલેમાનને એ વિશાળ સામ્રાજ્યનું સંચાલન કરવાને માટે તમારું ઉપરનું જ્ઞાન અને ડહાપણ આપેલું હતું, એ જ પ્રમાણે પ્રભુ અમારા આગેવાનોને તમારું ઉપરનું જ્ઞાન અને ડહાપણ આપો. દરેક નિર્ણયોમાં, દરેક પરિસ્થિતિઓમાં, દરેક મુશ્કેલ પ્રશ્નોમાં પ્રભુ હંમેશા તમારા આત્માની આગેવાનીમાં અને તમારા વચનોની રૂપરેખામાં આગળ વધવાને માટે પ્રભુ તમે સહાય અને મદદ કરો, કે જેથી કરીને ગુજરાતભરની મંડળી પ્રભુ તમારામાં આત્મિક રીતે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી જાય. તમારું આગમન જ્યારે નજદીક છે, ત્યારે પ્રભુ તમને મળવાને માટે તૈયાર અને તત્પર બને, એવી વિનંતી પણ અમે તમને કરીએ છીએ. વાલા પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ તમામ સ્ટેન્ડિંગ કમિટીઝને માટે. હા પ્રભુ, જુદા જુદા વિભાગોમાં જે જુદી જુદી જવાબદારીઓ લે લીડર્સને સોંપવામાં આવી છે, પાળક સાહેબોને સોંપવામાં આવી છે, ત્યારે પ્રભુ એ તમામ વિંગ્સ પણ પ્રભુ અસરકારક રીતે આવનાર દિવસોમાં આયોજન કરી શકે, કાર્ય કરી શકે, કે જેથી કરીને પ્રભુ અમારા ગુજરાત ડાયોસિસના તમામ અંગોમાં, હા પ્રભુ, એ સિનિયર સિટીઝન્સ હોય, એ મહિલા સંગત હોય, એ યુથ ફેલોશિપ હોય, કે પછી પ્રભુ એ સન્ડે સ્કૂલ નો વિભાગ હોય, પ્રભુ એ દરેક બાબતોમાં પ્રભુ અમારી મંડળી વિવિધ આયોજનો દ્વારા તમારામાં આત્મિક રીતે વધારે દ્રઢ અને મજબૂત બની શકે, એ માટે પ્રભુ તમામ સ્ટેન્ડિંગ કમિટીઝને એ દિશામાં આયોજનો કરવાને માટે અને આયોજનોને અમલમાં મૂકવાને માટે તમારી કૃપા પૂરી પાડજો. ડાયોસિસની તમામ સેવા સંસ્થાઓને પ્રભુ અમે તમારા હાથોમાં મૂકીએ છીએ.
પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કાઉન્સેલિંગ સેન્ટરને માટે, જીવન દ્વાર અને જીવન આનંદને માટે, સ્ટુડિયો મિનિસ્ટ્રીઝને માટે અમે પ્રાર્થના કરીએ છીએ, GMMને માટે અમે પ્રાર્થના કરીએ છીએ, અમે પ્રાર્થના કરીએ છીએ અગાસવણ સ્કૂલને માટે અમે પ્રાર્થના કરીએ છીએ, દિશા પ્રોજેક્ટને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, ISPC કે બુક સ્ટોરને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, પ્રેયર ટાવરને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આ વિવિધ સેવા સંસ્થાઓની ભેટ જ્યારે તમે અમને આપી છે ત્યારે પ્રભુ આ તમામ અંગો તેની પૂરી ક્ષમતામાં કાર્ય કરીને પ્રભુ મંડળીને બાંધવામાં પ્રભુ તેમના યથાશક્તિ ફાળો આપી શકે, મંડળીને સશક્ત કરી શકે, મંડળીને આશીર્વાદરૂપ બની શકે એ માટે પ્રભુ તમે સહાય કરજો, મદદ કરજો એવી પ્રાર્થના પણ અમે તમને કરીએ છીએ. વાલા પ્રભુ આ સમયે અમે પ્રાર્થના કરીએ છીએ અમારા તમામ પાળક મિત્રોને માટે કે જે ડાયોસિસના જુદા જુદા 16 વિભાગોમાં જુદી જુદી પરિસ્થિતિઓમાં જુદા જુદા સંઘર્ષો અને મુશ્કેલીઓની વચ્ચે જે ઉત્તમ પાળકીય સેવાઓ કરી રહ્યા છે ત્યારે પ્રભુ દરેક પાળક સાહેબોને તમારું ઉપરનું જ્ઞાન અને ડાપણ આપજો, તમારા પવિત્ર આત્માનું બળ, સામર્થ્ય અને દોરવણી પૂરા પાડજો. વચનની સેવામાં, કાઉન્સેલિંગમાં, મંડળીના કુટુંબોની મુલાકાતો લેવામાં, તેમને મજબૂત કરવામાં, દુઃખી, નિરાશ, હતાશ લોકોને ઉત્તેજન આપવામાં, પડી ગયેલા લોકોને ઊભા કરવામાં પ્રભુ તમે તેમના સેવાઓનો, તેમના તાલંતોનો ઉપયોગ કરવાનો પ્રભુ તમે ચાલુ રાખજો કે જેથી કરીને પ્રભુ ડાયોસિસના 16 વિભાગમાં આવેલી તમામ મંડળીઓ પ્રભુ આ પાળક સાહેબોની આગેવાની નીચે પ્રભુ ઉત્તરોત્તર તમારામાં દ્રઢ અને મજબૂત બને એવી વિનંતી પણ અમે તમને કરીએ છીએ. વાલા પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારા પાળક મિત્રો કે જેઓ શારીરિક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે, નાદુરસ્તીમાંથી પસાર થઈ રહ્યા છે, એ સંઘર્ષો છે, એ મુશ્કેલીઓ છે પ્રભુ, એ પરિસ્થિતિઓની વચ્ચે પણ તમે તમારા પરાક્રમ અને સામર્થ્યને પ્રભુ તમે જાહેર કરજો. રોબિન સાહેબને માટે અમે પ્રાર્થના કરીએ છીએ, નિર્મલ સાહેબને માટે અમે પ્રાર્થના કરીએ છીએ અને બીજા પણ અમારા જે પાળક મિત્રો નાની મોટી નાદુરસ્તીમાંથી પસાર થઈ રહ્યા છે એ દરેકને પ્રભુ તમારા પરાક્રમી હાથોનો સ્પર્શ આપીને સંપૂર્ણ તંદુરસ્તી આપો એવી વિનંતી પણ અમે તમને કરીએ છીએ. વાલા પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીના ભાઈ બહેનોને માટે, તમામ કુટુંબોને માટે, વડીલોને માટે, માતા પિતાને માટે, જુવાન દીકરા દીકરીઓને માટે, બાળકરૂપી ધનને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા તમામ કુટુંબો પ્રભુ તમારામાં વધારે ને વધારે દ્રઢ અને મજબૂત બને, તમારા પરના વિશ્વાસમાં અડગ બને અને દરેક પરિસ્થિતિઓમાં, દરેક સંઘર્ષોમાં તમારા પર આધાર રાખીને આગળ વધે. દરેક કુટુંબોમાં કૌટુંબિક પ્રાર્થનાની વેદી સતત સળગતી રહે. અમારા વડીલો પ્રભુ પોતાના કુટુંબોને તમારામાં દોરનાર બની રહે એવી વિનંતી તમને કરીએ છીએ. અમારા નોકરિયાત વર્ગને પ્રભુ તમારી કૃપા પૂરી પાડજો કે જેથી કરીને પોતાના નોકરીના અને કાર્યક્ષેત્રોમાં તેઓ શ્રેષ્ઠ રીતે આગળ વધી શકે અને ત્યાં પણ એક ઉત્તમ સાક્ષી પ્રભુ તમારા મહિમાને માટે ઊભી કરી શકે. અમારા વિદ્યાર્થી મિત્રોને માટે અમે પ્રાર્થના કરીએ છીએ, તમારું ઉપરનું જ્ઞાન અને ડહાપણ પ્રભુ તેમના કેરિયરમાં તમે આપજો કે જેથી કરીને પ્રભુ તેઓ બીજા કરતાં 10 ગણા શ્રેષ્ઠ માલુમ પડી આવે પોતાના અભ્યાસમાં અને એ રીતે ખૂબ જ શ્રેષ્ઠ રીતે પોતાના કેરિયરમાં આગળ વધીને પ્રભુ તમારા મહિમાનું કારણ બને એવી વિનંતી પણ અમે તમને કરીએ છીએ. અમારા જુવાનો બાળકોને પ્રભુ આ સોશિયલ મીડિયાના આક્રમણની વચ્ચે, ઇલેક્ટ્રોનિક મીડિયાના આક્રમણની વચ્ચે, ગેઝેટની વચ્ચે પ્રભુ તમે તેઓને કેવી રીતે બેલેન્સ જાળવવો, કેવી રીતે પરીક્ષણો પર વિજય પ્રાપ્ત કરવો એ બાબતો પણ પ્રભુ તમે શીખવો, સમજાવો કે જેથી કરીને પ્રભુ તેમના કેરિયર પર તેની કોઈ પણ આડઅસર ન પડે, તેમના માનસિકતા પર, તેમના આત્મિક જીવન પર તેની કોઈ પણ આડઅસર ન પડે એ માટે મદદ કરજો. આ સમયે પ્રભુ અમે જ્યારે તમારું વચન સાંભળવા જઈએ છીએ ત્યારે પણ અમે તમારી કૃપા માગીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા વચનો દ્વારા તમારા પવિત્ર આત્માનો વ્યવહાર
અમારી સાથે કરજો. અને જ્યારે તમારું વચન અમારી સાથે વાત અને વ્યવહાર કરે ત્યારે પ્રભુ તમારા વચનને પૂરી આધીનતાથી અને નમ્રતાથી સ્વીકારવાને માટે તમારી કૃપા અમને પૂરી પાડજો. આ અમારી મધ્યસ્થીની પ્રાર્થના અમારા જીવંત મધ્યસ્થ અને પ્રમુખ યાજક પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તમે સાંભળો અને અમારો અંગીકાર કરો પિતા. આમીન. આવો આ સમયે આપણે એક ખાસ ગીતમાં જોડાઈશું અને ક્વાયર પાસેથી આપણે એક ખાસ ગીત સાંભળીએ અને ઈશ્વરની આરાધનામાં જોડાઈએ અને ત્યારબાદ આપણે વચનના મનનમાં જઈશું. પ્યાલો દીધો તે માફીને માટે, મારા પાપો માફ કરી દે. પ્યાલો દીધો તે માફીને માટે, મારા પાપો માફ કરી દે. અટવાયો હું જગની જંજાળે, અટવાયો હું જગની જંજાળે. મારો પ્રભુ તું ઇન્સાફ કરી દે. પ્યાલો દીધો તે માફીને માટે, તો મારા પાપો માફ કરી દે. ભટકેલો હું દુનિયાની ભીડમાં, દુનિયા વિવાનામાં અટવાયેલો. ભટકેલો હું દુનિયાની ભીડમાં, દુનિયા વિવાનામાં અટવાયેલો. હું તો ઈર્ષા વેર કપટને ક્રોધમાં છું સપડાયેલો. લોહીથી તારા શુદ્ધ કરીને મુજને પ્રભુ તું સાફ કરી દે. લોહીથી તારા શુદ્ધ કરીને મુજને પ્રભુ તું સાફ કરી દે. અટવાયો હું જગની જંજાળે, અટવાયો હું જગની જંજાળે. મારો પ્રભુ તું ઇન્સાફ કરી દે. પ્યાલો દીધો તે માફીને માટે, તો મારા પાપો માફ કરી દે.
પાપોમાં જીવતો, પાપોમાં વધતો, પાપોમાં જીવન વિસ્તારતો. પાપોમાં જીવતો, પાપોમાં વધતો, પાપોમાં જીવન વિસ્તારતો. સાચો દયાનો સાગર પ્રભુ તું, મુજ પાપીને સ્વીકારતો. હાથોમાં લઈ લે મુજને સ્વામી, જગને ભલે મુજ ખિલાફ કરી દે. હાથોમાં લઈ લે મુજને સ્વામી, જગને ભલે મુજ ખિલાફ કરી દે. અટવાયો હું જગની જંજાળે, અટવાયો હું જગની જંજાળે. મારો પ્રભુ તું ઇન્સાફ કરી દે. પ્યાલો દીધો તે માફીને માટે, મારા પાપો માફ કરી દે. પ્યાલો દીધો તે માફીને માટે, મારા પાપો માફ કરી દે. મારા પાપો માફ કરી દે. મારા પાપો માફ કરી દે. આવો આપણે પ્રભુના વચનના મનનમાં જઈએ. અને ખાસ કરીને જ્યારે આપણે આ દુઃખ સહન સપ્તાહના ચોથા દિવસે આપણે જ્યારે એકઠા મળ્યા છે અને પ્રભુના દુઃખ સહનના એ સપ્તાહને યાદ કરી રહ્યા છે, તેમના પૃથ્વી પરના છેલ્લા સપ્તાહ દરમિયાન બનેલી જે ઘટનાઓ છે એ ઘટનાઓનો આપણે અભ્યાસ કરી રહ્યા છે, મનન કરી રહ્યા છે. ત્યારે પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. અને આજના દિવસે જે ઘટનાઓ બની, જે ઘણા બધા વિદ્વાનો જે સ્વીકારે છે એ પ્રમાણે લૂકની લખેલી સુવાર્તા અને તેનો 20મો અધ્યાય અને તેના 1 થી 20 વચનોમાં, જેને ઘણા બધા લોકો ડે ઓફ ઓપોઝિશન પણ કહે છે, વિરોધનો દિવસ, કે જ્યારે એ મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલો એ આવીને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિરોધ કરે છે અને એને પૂછે છે કે તું કયા અધિકારથી આ કામો કરે છે, તને કોણે આ અધિકાર આપ્યો. અને એ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ વિરોધ કરી રહ્યા છે. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને જે જવાબ આપે છે યોહાન બાપ્તિસ્માના સંદર્ભમાં, અને સાથે એક દ્રષ્ટાંત પણ એ લોકોને કહીને એમના પ્રશ્નનો જવાબ આપે છે. અને આજે જે બાબત છે આ દ્રષ્ટાંત પર આપણે થોડો સમય મનન કરવા માગીએ છીએ, કે જે દ્રષ્ટાંતને આપણે બધા સારી રીતે જાણીએ છીએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દ્રષ્ટાંત કહે છે કે એક માણસે દ્રાક્ષાવાળી રોપી, પોતાના ખેડૂતોને એ ઇજારે આપી, પોતે લાંબી મુદત સુધી પરદેશ ગયો. અને પછી જ્યારે સમય આવ્યો ત્યારે એ માલિકે પોતાના ચાકરને મોકલ્યો કે ભાઈ ફળ અથવા તો એનો જે પોર્શન છે એ એને મળે. અને જ્યારે જાય છે ત્યારે એ જે લોકોને એ દ્રાક્ષાવળી આપવામાં આવી હતી, જે ખેડૂતોને, એ લોકોએ એ ચાકરને મારીને ખાલી હાથે પાછો મોકલી આપે છે. ફરીથી માલિક બીજાને મોકલે છે, એને પણ મારીને અપમાન કરે છે અને ખાલી હાથે પાછો મોકલે છે. ત્રીજાને મોકલે છે, એને પણ ઘાયલ કરીને કાઢી મૂકે છે. અને ત્યારે એ માલિક વિચારે છે કે હું શું કરું, અને એ કહે છે કે હું મારા વાલા દીકરાને મોકલીશ, કદાચ તેઓ તેની અદબ રાખે, તેનું માન સન્માન જાળવે. અને એ પોતાના દીકરાને મોકલે છે. અને એ જ્યારે પહોંચે છે ત્યારે એ ખેડૂતો એ વારસને પણ મારી નાખે છે, બહાર કાઢી મૂકે છે. અને હવે એ માલિક વિચારે છે કે હવે આ દ્રાક્ષાવાળીનું શું કરું. અને એ દ્રષ્ટાંત પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ શાસ્ત્રીઓ, ફરોશીઓ અને મુખ્ય યાજકોને
એ કહે છે. આ દ્રષ્ટાંત એ 3 સુવાર્તામાં, સિનોપ્ટિક ગોસ્પલમાં એ નોંધાયેલું છે. બીજા 2 દ્રષ્ટાંતો છે કે જે 3 સુવાર્તામાં નોંધાયેલા છે, કે એક રાઈના દાણાનું દ્રષ્ટાંત અને બીજાનું જે જુદી જુદી પ્રકારની ભોંય જમીન એનું એ દ્રષ્ટાંત. આ 3 દ્રષ્ટાંતો એ 3 સુવાર્તામાં આપેલા છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘણી બધી વખત સત્યને બહુ જ ગર્ભિત રીતે રજૂ કરવાને માટે દ્રષ્ટાંતો કહેતા હતા. પરંતુ આ કિસ્સામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે દ્રષ્ટાંત કહે છે ત્યારે તે બહુ જ સ્પષ્ટ રીતે કહે છે કે લોકો બહુ સ્પષ્ટતાથી એ નક્કી કરી શકે કે ભાઈ આ દ્રષ્ટાંત શું છે. અને એટલે જ ત્યાં ગાડી લખવામાં આવ્યું છે 19મી કલમમાં, કેમ કે તેઓએ જાણ્યું કે આ દ્રષ્ટાંત અમારા પર કહ્યું છે. દ્રષ્ટાંત મોટાભાગે લોકોને, શિષ્યોને અંગત રીતે સમજાવવા અને લોકોને ગૂઢ રીતે કહેતા હતા, પણ આ જે દ્રષ્ટાંત હતું એ બહુ જ સ્પષ્ટ રીતે એ કહેવામાં આવ્યું હતું. અને એટલે શાસ્ત્રીઓ અને ફરોશીઓ એ સમજી જાય છે કે ભાઈ આ જે દ્રષ્ટાંત છે એ અમારા ઉપર કહેવામાં આવ્યું છે. અને એટલા માટે હવે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જે દ્રષ્ટાંત જે રજૂ કરે છે એમાં જે દ્રાક્ષાવાડીનો જે માલિક છે, જેણે દ્રાક્ષાવાડી રોપી, એ તો જાણે કે ઈશ્વર પોતે છે. અને જે ખેડૂતોને ઇજારે આપી એ ખેડૂતો તો એ આ શાસ્ત્રીઓ, મુખ્ય યાજકો, ફરોશીઓ કે જેમને એ જવાબદારી સોંપવામાં આવી. અને જે ચાકરોની બાબત છે એ તો કે જાણે કે એના પ્રબોધકો જે જુદા જુદા સમયે મોકલવામાં આવ્યા એના સંદર્ભમાં વાત છે. અને છેલ્લે જ્યારે દીકરાને મોકલવામાં આવ્યો ત્યારે એ પોતાની વાત કરે છે, કહે છે કે ઈશ્વરે પોતાના એકના એક દીકરાને મોકલ્યો અને કહે છે કે હવે એ લોકો એને મારી નાખશે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ હવે ભવિષ્ય કથન પણ કરે છે કે એ દીકરાને તેઓ મારી નાખશે. અને સાથે એ ભવિષ્ય કથન પણ કરે છે કે પિતા હવે એ ખેડૂતોનો નાશ કરશે, એ જજમેન્ટ પણ એ આવશે. અને એ આખી બાબત બહુ જ સ્પષ્ટ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તેઓને કહે છે. અને એટલે જ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તેઓને કહે છે કે એ ન્યાય શાસન આવશે, ત્યારે 16મી કલમના છેલ્લા વાક્યમાં કહે છે કે તેઓએ એ સાંભળીને કહ્યું એવું ન થાવ. એટલે એ લોકો સમજ્યા, એમને ખબર પડી અને કે આ ન્યાય શાસન આવશે, પણ એવું ન થાવ. એ રીતે તેઓ એ ન્યાય શાસન કે ના આવે એવું પોતાની લાગણી વ્યક્ત કરે છે. જૂના કરારમાં આપણે જોઈએ તો યશાયા પ્રબોધકનું પુસ્તક અને તેનો 5મો અધ્યાય અને ત્યાં 1 થી 7 વચનમાં એ જ્યારે યશાયા પ્રબોધક કહે છે ત્યારે એ બહુ સ્પષ્ટ છે કે દ્રાક્ષાવાડી એ ઇઝરાયલની વાત ત્યાં ગાડી કરે છે. કહે છે કે એ ઇઝરાયલની વાત ત્યાં કરે છે કે ઈશ્વરે કેવી રીતે પોતાની પ્રજાને પસંદ કરી અને કેવી રીતે એને અલગ કરી એના મહિમાને માટે, એના સાક્ષીરૂપ થવાને માટે. અને ત્યાં લખવામાં આવ્યું છે 5મા અધ્યાયની 1 થી 7 કલમોમાં, થોડી કલમો હું વાંચીશ. હું તો મારા સ્નેહી વિશે તેની દ્રાક્ષાવાળી સંબંધી મારા સ્નેહીનું ગીત ગાઓ. બીજી કલમ, તેણે તે ખોદી તેમાંથી પથ્થર વીણી કાઢ્યા, તેમાં ઉત્તમ દ્રાક્ષાવેલો રોપ્યો, તેમાં બુરજ બાંધ્યો અને વળી તેમાં દ્રાક્ષા ખૂંડ ખોદી કાઢ્યો અને દ્રાક્ષાની ઉપજ થશે એવી તે આશા રાખતો હતો. એટલે ઈશ્વરે એની પાછળ પૂરતી મહેનત કરી, પૂરતો સમય આપ્યો, પૂરતો પરિશ્રમ કર્યો. અને પછી ત્યાં લખે છે પણ તેમાં તો જંગલી દ્રાક્ષાની ઉપજ થઈ. અને ત્યાં પછી 4થી કલમમાં કહે છે મારી દ્રાક્ષાવાડીમાં મેં નથી કર્યું એવું બીજું શું બાકી રહ્યું છે? હું તો સારી દ્રાક્ષાની નીપજની આશા રાખતો હતો, ત્યારે તેમાં જંગલી દ્રાક્ષાની ઉપજ થઈ. એટલે પ્રભુ કહે છે કે મેં શું નથી કર્યું? મારી દ્રાક્ષાવાડીમાં યોગ્ય ફળ આવે, સારા ફળ આવે, સારી દ્રાક્ષા આવે, અને એ મેં એના માટે શું કર્યું નથી. કહે છે બધા પ્રયત્નો એ કર્યા છે, પણ કહે છે કે એમાં જંગલી દ્રાક્ષાની ઉપજ છે.
અને ત્યાં 4થી કલમમાં લખે છે, મારી દ્રાક્ષાવાળીમાં મેં નથી કર્યું એવું બીજું શું બાકી છે. પ્રભુ કહે છે કે મેં પૂરતી રીતે એ મારા લોકોને શુદ્ધ અને પવિત્ર કરવાને માટે, એ મારા લોકો એ ન્યાયપણાના ફળ આપે એના માટે એ પૂરતા પ્રયત્નો કર્યા છે. પણ કહે છે કે એમાં તો અન્યાયીપણાના એ ફળ ઉગ્યા છે, એમાં તો અન્યાયીપણાના ફળ ઉગ્યા છે. અને ત્યાં કહે છે કે સારી દ્રાક્ષા નીપજવાની આશા રાખતો હતો ત્યારે તેમાં જંગલી દ્રાક્ષા કેમ ઉપજી છે. પ્રભુ પોતાના સેવક પ્રબોધકો દ્વારા એ વારંવાર એ ઇઝરાયેલ પ્રજાને એ વારંવાર પસ્તાવો કરી પાછા ફરી ન્યાયપણાના ફળ આપવાને માટે એ રજૂઆત કરતા હતા. પોતાના પ્રબોધકો દ્વારા પણ એ ઇઝરાયેલ પ્રજા એ વારંવાર પ્રભુથી દૂર ચાલ્યા જતા હતા, પ્રભુના વચનથી દૂર ચાલ્યા જતા હતા અને વારંવાર એના અનુરૂપ ફળ એ આપતા નહોતા. અને અહીંયા જે આખી વાત કે દ્રાક્ષાવાડીનો માલિક એ તો ઈશ્વર પોતે છે, ઈશ્વર પિતા પોતે છે. અને અહીંયા જ્યારે લખે છે લુક 20:9 કે માણસે દ્રાક્ષાવાડી રોપીને તે ખેડૂતોને ઇજારે આપી એમને. અને અહીંયા બહુ સ્પષ્ટ રીતે કહે છે કે ખરો માલિક ઈશ્વર પોતે છે, ખરો માલિક ઈશ્વર પોતે છે. શાસ્ત્રીઓ અને મુખ્ય યાજકો એ કહે છે કે એના કારભારીઓ છે અને એ અપેક્ષા રાખે છે કે હવે એની દ્રાક્ષાવાડીમાંથી એને ફળ મળે. ભલાઓ, ઈશ્વરે આપણને આ પૃથ્વી પર જીવન આપ્યું છે. આ જીવનની ભેટ એ ઈશ્વરની આપેલી છે. આપણું જીવન, આપણી સંપત્તિ, આપણો સમય, આપણા મિત્રો, આપણા તાલંતો એ બધું જ એ ઈશ્વરનું આપેલું છે. એના ઉપરનો પૂરેપૂરો અધિકાર એ તો ઈશ્વરનો છે, ઈશ્વરનો છે. અને ઈશ્વર એ મારા ને તમારા પાસેથી એક કારભારીઓ તરીકે મારા ને તમારા જીવનોમાંથી મને ને તમને જે સોંપ્યું છે એમાંથી સારા ફળો મળે, એમાંથી એને મહિમા મળે, એ દિશામાં ના ફળો પ્રાપ્ત થાય એવી અપેક્ષા એ રાખે છે. અને એટલે જે પહેલી બાબત અહીંયા આપણને શીખવા મળે છે કે હું ને તમે કારભારીઓ છે, હું ને તમે કારભારીઓ છે. ઈશ્વર પિતા એ દ્રાક્ષાવાડીનો એ માલિક છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શાસ્ત્રીઓ અને ફરોશીઓને કહે છે, જ્યારે પ્રશ્ન પૂછે છે કે તું કયા અધિકારથી આ કામો કરે છે, તને આ અધિકાર કોણે આપ્યો? અને ત્યારે એનો જવાબ આપતા કહે છે કે આ જે દ્રાક્ષાવાડી છે એ તો મારી છે, મારા બાપની છે, બરાબર છે. તમે એના કારભારીઓ છો, તમે એના કારભારીઓ છો. એ લોકો પ્રભુ ઈસુ પાસેથી જવાબ માગતા હતા. પ્રભુ ઈસુ એમને કહે છે કે ભાઈ આ અધિકાર મારો છે. તમને કોણે અધિકાર આપ્યો? તમને અધિકાર આપનાર એ તો ઈશ્વર પોતે છે. બીજી બાબત અહીંયા જ્યારે આપણે જોઈએ છે કે 10મી કલમમાં લખવામાં આવ્યું છે, લુક 20:10મી કલમમાં, મોસમે તેણે ખેડૂતોની પાસે એક ચાકર મોકલ્યો કે તેઓ દ્રાક્ષાવાડીના ફળનો ભાગ તેને આપે. મોસમે એટલે જ્યારે સમય આવ્યો, જ્યારે ફળ અને કાપણીનો જાણે કે સમય આવ્યો કે જેથી કરીને એ તેમની પાસેથી એ ફળ પ્રાપ્ત થઈ જાય, એ તક આવી, એ સમય આવ્યો અને ત્યારે એ ફળની વાત. અહીંયા જે આખી વાત કરો કે પોતાના ચાકરને મોકલ્યો, બીજા ચાકરને મોકલ્યો, ત્રીજા ચાકરને મોકલ્યો. ઈશ્વર વારંવાર એ ઇઝરાયેલ પ્રજાની પાસે પોતાના સંદેશ વાહકોને એ મોકલતા રહ્યા. જો તમે વાંચો ન્યાયાધીશોનું પુસ્તક અને તેનો 6ઠ્ઠો અધ્યાય અને ત્યાં 8મી કલમમાં પણ આપણને જોવા મળે છે કે કેવી રીતે ઈશ્વર એ પ્રબોધકને મોકલે છે. ન્યાયાધીશ 6 અને 8માં કહે છે કે યહોવાએ ઇસ્રાયેલ પુત્રોની પાસે એક પ્રબોધક મોકલ્યો,
તેણે તેઓને કહ્યું કે ઇસરાયેલનો દેવ યહોવા એમ કહે છે. અને પછી ત્યાં 8મી અને 9મી કલમ અને પછી 10મી કલમ, મેં તમને કહ્યું છે કે હું તમારો દેવ છું. અને પછી કહે છે પણ તમે મારી વાણી સાંભળી નથી. પોતાના પ્રબોધકને એ મોકલે છે પણ કહે છે કે એ વાણી સાંભળી નથી. ત્યાર પછી આપણે જોઈએ બીજું રાજાઓ તેનો 17મો અધ્યાય અને તેની 13મી કલમમાં પણ પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે. બીજું રાજા તેનો 17મો અધ્યાય અને 13મી કલમ, ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે, તેમ છતાં યહોવાએ દરેક પ્રબોધક તથા દરેક દ્રષ્ટા હસ્તક ઇસ્રાયેલને તથા યહૂદિયાને સાક્ષી આપીને કહ્યું હતું કે તમે તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો ને જે સર્વ નિયમશાસ્ત્ર મેં તમારા પિતૃઓને ફરમાવ્યું અને જે મેં મારા સેવક પ્રબોધકો હસ્તક તમારી પાસે મોકલ્યું તે પ્રમાણે કરો. એટલે ત્યાં બહુ સ્પષ્ટ કહે છે કે યહોવાએ દરેક પ્રબોધક અને દરેક દ્રષ્ટા હસ્તક એમની પાસે એ પોતાના ચાકરોને, પોતાના સેવક પ્રબોધકોને એ મોકલ્યા, પોતાના સેવક પ્રબોધકોને ત્યાં ગાડી મોકલ્યા. અને ત્યાર પછી આપણે જોઈએ છે બીજું કાળવૃત્તાંત અને તેનો 36મો અધ્યાય અને 15મી કલમ, ત્યાં પ્રમાણે લખ્યું છે, તેઓના પિતૃઓના દેવ યહોવાએ પોતાના ખેપિયાઓની મારફતે કાળજીથી તેઓને વખતસર ચેતવણી આપી, કેમ કે તેના પોતાના લોક ઉપર તથા પોતાના નિવાસ પર દયા આવી. ઈશ્વર વારંવાર કાળજી રાખીને ટાઈમસર એ લોકોને ચેતવણી આપતા રહે, પોતાના સેવક પ્રબોધકોને એ મોકલતા રહે, એટલા માટે કે એમના પાસેથી એ પસ્તાવાનું ફળ મળે, એ ન્યાયપણાનું ફળ મળે, એ ઈશ્વરની પાસે પાછા આવવાનું ફળ મળે. અને પ્રભુ ઈસુ પણ આ દ્રષ્ટાંત દ્વારા એ કહે છે કે એ ચાકરોને મોકલવામાં આવ્યા. પ્રભુ પણ આપણા જીવનમાં સમયસર પોતાના સેવકોને મોકલે છે, વખતસર આપણા પર પ્રેમ રાખે છે. અને આ બાબતમાં ઈશ્વરનો પ્રેમ આપણા ઉપર જોવા મળે છે. અને અહીંયા લખ્યું છે કે કાળજીથી અને વખતસર એ ચેતવણી આપી, કાળજી રાખીને વખતસર એ ચેતવણી આપી. અને એટલે પ્રભુ વારંવાર કાળજી રાખીને એક નહીં અનેક વાર અને બિફોર ટાઈમ એ આપણને ચેતવણી આપે છે. યિર્મયાહ પ્રબોધકનું પુસ્તક અને તેનો 25મો અધ્યાય અને ત્યાં તેના 3 થી 7 વચનો જો આપણે જોઈએ તો ત્યાં પણ એ બાબત નોંધવામાં આવી છે. યિર્મયાહ પ્રબોધકનું પુસ્તક અને તેનો 25મો અધ્યાય અને 3 થી 7 વચન, ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે, યહૂદિયાના રાજા આમોનના પુત્ર યોસિયાના 13મા વર્ષથી તે આજ સુધી એટલે 23 વર્ષની મુદત પર્યંત યહોવાનું વચન મારી પાસે આવ્યું. હું પ્રાતઃકાળે ઉઠીને તમને આગ્રહથી કહેતો આવ્યો જ, પણ તમે મારું સાંભળ્યું નથી. વળી યહોવાએ પ્રાતઃકાળે ઉઠીને પોતાના સર્વ સેવકોને એટલે પ્રબોધકોને તમારી પાસે મોકલ્યા, પણ તમે તેઓનું સાંભળી નહીં. એટલે ઈશ્વર વારંવાર કાળજી રાખીને એ પોતાના સેવક પ્રબોધકોને મોકલે છે. અને અહીંયા જે આખો જે શબ્દ વાપરવામાં આવ્યો છે લૂકની લખેલી સુવાર્તા 20મો અધ્યાય અને 10મી કલમ કે મોસમે, એનો જે મૂળ ગ્રીક શબ્દ છે કાઇરોસ શબ્દ છે, કાઇરોસ શબ્દ કે યોગ્ય સમયે, નિર્ધારિત સમયે, અને એટલે ઘણી બધી વખત એનો અર્થ તક પણ થાય છે, ઓપોર્ચ્યુનિટી એ તક પણ થાય છે. અને અહીંયા પ્રભુ ઈસુ કહેવા માગે છે કે ઇસ્રાયેલ પ્રજાને વારંવાર ઓપોર્ચ્યુનિટી આપવામાં આવી, એ તક આપવામાં આવી, પણ કહે છે કે એ તક કહે છે કે વેડફી નાખવામાં આવી. એ તક એની પ્રજાએ, એની પસંદ કરાયેલી જાતિએ
કહે છે કે એ તકને વેડફી નાખી. અને જ્યારે તક જતી રહે ત્યારે વાલાઓ એ ઘણું મોડું થઈ જાય છે. આપણા જીવનમાં પણ ઈશ્વર ઘણી બધી તક આપે છે. આપણે જો વિચારીએ તો કેટલી બધી તક ઈશ્વરે આપણા જીવનમાં આપેલી હશે. એવો નિર્ધારિત સમય, ઘણી બધી વખત આપણે ઘણી બધી મીટિંગો એ એટેન્ડ કરી હશે. ઘણી બધી મીટિંગોમાં પ્રભુના સેવકો દ્વારા પ્રભુએ આપણી જોડે વાત કરી હશે, વ્યવહાર કર્યો હશે, અને છતાં પણ આપણું જે વલણ અને વર્તન રહ્યું હશે એ કદાચ આ શાસ્ત્રીઓ, ફરોશીઓ અને યાજકો જેવું રહ્યું હશે. અને એટલે અહીંયા લખવામાં આવ્યું છે બીજું કાળવૃત્તાંત અને તેનો 36મો અધ્યાય અને 16મી કલમ. પણ તેઓએ દેવના ખેપિયાઓને મસ્કરીમાં ઉડાવ્યા, તેના વચનોનો અને પ્રબોધકોનો તિરસ્કાર કર્યો. તેણે ખેપિયાઓને મસ્કરીમાં ઉડાવ્યા, વચનોનો અને પ્રબોધકોનો તિરસ્કાર કર્યો. અને એટલે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દ્રષ્ટાંત આપે છે લુકની સુવાર્તા અને 20મા અધ્યાયમાં, ત્યારે કહે છે કે એક ચાકરને મોકલ્યો, મારીને એને ખાલી હાથે પાછો મોકલ્યો. એટલે કે એને નિરાશ કર્યો. જે ફળ મળવું જોઈએ એ ફળ મળ્યું નહીં, ખાલી હાથે, એમ્પ્ટી હેન્ડ. બીજો ચાકર મોકલવામાં આવ્યો. હવે એમના વિરોધની તીવ્રતા વધતી જાય છે. અને બીજાને મોકલ્યો તો એને મારીને અને અપમાન કરીને. અને એટલે એમનો જે વિરોધ કરવાની તીવ્રતા વધતી જાય છે. ત્રીજાને મોકલ્યો, એને પણ લોહી લુહાણ કરીને, ઘાયલ કરીને બહાર કાઢ્યો. એટલે એમના જે અપમાન કરવાની તીવ્રતા એ વધતી જાય છે. અને એટલે જ અહીંયા કહે છે મસ્કરીમાં ઉડાવ્યા, તિરસ્કાર કર્યો, અને પછી કહે છે કે ઘણા બધાને તેઓએ મારી નાખ્યા. અને પ્રભુ કહે છે કે આ રીતે એમને તક આપવામાં આવી. એફેસીઓના પત્ર ના 5મા અધ્યાયમાં પાઉલ પ્રેરિત એ જણાવે છે કે સમયનો સદુપયોગ કરો. જે જીવન ઈશ્વરે જીવનમાં જે તક આપી છે એ તકનો હું ને તમે ઉપયોગ કરીએ. આપણને જે ઈશ્વરે પાછા ફરવાનો જે સમય આપ્યો છે, એની પાસે પસ્તાવો કરીને પાછા ફરવાનો જે સમય આપ્યો છે, એને માટે ફળ આપવાનો જે સમય આપ્યો છે, એ સમયનો, એ તકનો એ આપણે સદુપયોગ કરીએ. એ સદુપયોગ કરીએ. આ જે શાસ્ત્રીઓ અને ફરોશીઓની જે આખી એમનો જે નેચર થઈ ગયેલો, વારંવાર વિરોધ કરવાનો, વારંવાર એ ખેપિયાઓને મસ્કરીમાં ઉડાવવામાં, એમનો અપમાન કરવાનો અને એમને કાઢી મૂકવાનો, અને એ રીતે જે આખી પરિસ્થિતિ થઈ ગઈ હતી. પણ પ્રભુ કહે છે કે એવું ન થાવ, એવું ન થાવ. અને એ શાસ્ત્રીઓ અને ફરોશીઓ એવું કહેતા હતા કે ભાઈ એ પ્રબોધકોના વખતમાં અમે હોત તો અમે આવું કર્યું ના હોત. ત્યાં લખે છે માથીની સુવાર્તા 23મો અધ્યાય અને 29મી કલમથી, ઓ શાસ્ત્રીઓ, ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ, કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો અને ન્યાયીઓની કબરો શણગારો છો, અને કહો છો કે જો અમે અમારા બાપ દાદાઓના દિવસમાં હોત તો તેઓની સાથે પ્રબોધકોના ખૂનમાં અમે ભાગ્યા ન થાત. એ લોકોનું માનવું એવું હતું કે ભાઈ અમે એ પેઢી જેવા નથી, એ પેઢી જેવા નથી. પણ પ્રભુનો એક સેવક એ આ પ્રમાણે કહે છે કે દરેક પેઢી તેના પૂર્વજોના આધ્યાત્મિક અંધત્વને જોઈ શકે છે. દરેક પેઢી તેના પૂર્વજોના આધ્યાત્મિક અંધત્વને જોઈ શકે છે, પણ કદી પોતાના અંધત્વને એ જોઈ શકતી નથી. પોતે બહુ સારા છે એવું એ માને છે, પોતે બહુ સારા છે એવું માને છે. અને એટલે અહીંયા આ શાસ્ત્રીઓ ફરોશીઓનો પણ એવો જ દાવો હતો, અમે હોત ને તો અમે તો સાંભળી હોત, અમે હોત ને તો અમે તો પસ્તાવો કર્યો હોત, અમે હોત ને તો અમે તો યશાયાને સ્વીકારી લીધો હોત, યિર્મયાને સ્વીકારી લીધો હોત, એમને જે રીતે મારી નાખવામાં આવ્યા અમે ના માર્યા હોત. પણ એ લોકો પોતાના આધ્યાત્મિક અંધત્વને એ જોઈ શકતા નથી, એ જોઈ શકતા નથી. અને એટલે પ્રભુ એમને કહે છે કે અફસોસ છે તમે, અફસોસ છે તમે. અને એ જ્યાં સુધી એ પ્રબોધકોની પ્રબોધવાણી જ્યાં સુધી હતી
ત્યાં સુધી એ લોકો વિરોધ કરતા રહ્યા. પણ જ્યારે છેલ્લો પ્રબોધક માલાખી પછી એ જ્યારે એ 400 વર્ષના ગાળવામાં એ અંધકાર યુગમાં જ્યારે એ પ્રબોધકીય ભેટ લઈ લેવામાં આવી ત્યારે એમનું મહત્ત્વ એમને સમજાવ્યું અને ત્યારે એ લોકો પ્રબોધકોના જીવન પર એ ગર્વ વ્યક્ત કરવા લાગ્યા જ્યારે એ ભેટ જતી રહી. પણ જ્યારે યોહાન બાપ્તિસ્માથી એ ફરીથી શરૂ થઈ ત્યારે તેઓએ પણ પોતાના પૂર્વજોની જેમ જ એ કર્યું, જે એમના પૂર્વજો કરતા હતા એ પૂર્વજોની જેમ જ કર્યું. અને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે એકને મોકલ્યો, એને મારીને ખાલી હાથે મોકલ્યો. બીજા ચાકરને મોકલ્યો, એને મારીને અપમાન કર્યું. ત્રીજાને મોકલ્યો, એને લોહી લુહાણ કરી નાખ્યો, એને લોહી લુહાણ કરી નાખ્યું. અને પછી હવે જે આખી બાબત આવે છે એ બાબત આ પ્રભુ ઈસુ બહુ સ્પષ્ટ રીતે રજૂ કરે છે. 13મી કલમ, 20મો અધ્યાય 13મી કલમ. દ્રાક્ષાવાળીના ધણીએ કહ્યું કે હું શું કરું? અને અહીંયા આપણને એક પ્રશ્ન મૂકવામાં આવે છે કે હું શું કરું? જો આપણે એમની જગ્યાએ હોઈએ તો શું કર્યું હોય? આપણે કોઈને ઘર ભાડે આપ્યું હોય અને જ્યારે ભાડવાત ના નીકળે અને જ્યારે એક પછી એક આપણે પ્રયત્નો નિષ્ફળ જાય ત્યારે આપણે શું કરીએ? જો કોઈ બીજો માલિક હોય, પોલીસ બોલાવે, કોર્ટમાં કેસ કરે અને એને ખાલી કરાવે, એ રીતે અને એ અત્યાચારોનું પુનરાવર્તન ન થાય એવા એ પ્રયત્નો કરે. અને એટલે અહીંયા માલિક પ્રશ્ન પૂછે છે કે હું શું કરું? હું શું કરું? અને વાલાઓ, અહીંયા જે માલિક છે તો ઈશ્વર પોતે છે અને એના પ્રશ્નમાં એનો જે પ્રેમ છે એ વ્યક્ત થાય છે. અને એ કહે છે કે હું મારા વહાલા દીકરાને મોકલીશ. કદાચ તે લોકો તે જોઈને તેની અદબ રાખશે. એને ખબર છે કે એક ચાકરને એ લોકોએ માર્યો છે, બીજાને મારીને અપમાન કર્યું છે, ત્રીજાને લોહી લુહાણ કરી નાખ્યો છે અને બધા જ નિરાશ થઈને પાછા આવ્યા છે. અને બીજું કોઈ હોય તો એ દ્રાક્ષાવાળી ખાલી કરાવે, એમને જેલમાં પુરાવે, એમને કાયદામાં લાવે. પણ અહીંયા પિતા કહે છે કે હું શું કરું? હું મારા વાલા દીકરાને મોકલીશ, મારા વાલા દીકરાને મોકલીશ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દ્રષ્ટાંત એ લોકોને કહે છે ત્યારે એ લોકોએ કદી આવું સાંભળ્યું નહોતું. એ લોકોએ તો એવું જ સાંભળ્યું હતું કે આવું જો થાય તો એ ભાડવાતું પાસેથી ખાલી કરાવવાની, એ ભાડવાતોને જેલમાં પૂરવાના, એ ભાડવાતોને યોગ્ય શિક્ષા કરવાની. અત્યાર સુધી એ લોકોએ એવું જ સાંભળ્યું હતું કે જો આવું થાય તો આવું એનું પરિણામ આવું આવે. પણ હવે અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કંઈક અલગ વાત કરી રહ્યા છે અને એ કહે છે કે હું શું કરું? અને ત્યાં કહે છે હું મારા વહાલા દીકરાને મોકલીશ. તમે જુઓ તો જે યશાયા પ્રબોધકનું પુસ્તક અને આપણે 5મો અધ્યાય અને 4થી કલમ જે વાંચવામાં આવી ત્યાં પણ પ્રભુ પોતાની વેદના વ્યક્ત કરે છે. યશાયા પ્રબોધકનું પુસ્તક અને તેનો 5મો અધ્યાય અને 4થી કલમ. મારી દ્રાક્ષાવાડીમાં મેં નથી કર્યું એવું બીજું શું બાકી છે? શું બાકી છે? હું શું કરું? યિર્મયાહ 2જો અધ્યાય અને 5મી કલમમાં પણ પ્રભુ એ પ્રશ્ન પૂછે છે પોતાની પ્રજાને કે મારામાં તમને 100 અન્યાય માલુમ પડ્યો. ત્યાં આપણે એ બાબત જોઈએ છે. યિર્મયાહ પ્રબોધકનું પુસ્તક અને તેનો 2જો અધ્યાય અને ત્યાં 5મી કલમમાં યહોવા કહે છે કે તમારા પૂર્વજોને મારામાં 100 અન્યાય માલુમ પડ્યો છે કે તેઓ મારાથી વેગળા ગયા છે ને વ્યર્થતાની પાછળ એ ચાલ્યા છે. શું તમને મારાથી ખોટું લાગ્યું? અને એટલે પ્રભુ અહીંયા એ પ્રશ્ન પૂછે છે, મારી સંભાળમાં, મારી કાળજીમાં કહે છે કે તમને શું લાગ્યું? અને અહીંયા હવે કહે છે કે હું શું કરું? હું શું કરું? અને બહુ ગજબની વાત અહીંયા એ લખવામાં આવી છે. કહે છે કે હું મારા
વાલા દીકરાને મોકલીશ, હું મારા વાલા દીકરાને મોકલીશ. એને ખબર છે પિતાને કે મારા સેવક પ્રબોધકોને મારી નાખ્યા છે અને એ લોકો મારા દીકરા જોડે પણ એ જ વ્યવહાર એ કરવાના છે, મારા દીકરા જોડે પણ એ જ શરમજનક વર્તન એ કરવાના છે. અને એટલે જ જ્યારે સ્ટેફન એ સાક્ષી આપે છે અને એનો શહીદ થાય છે ત્યારે પ્રેરિતોના કૃત્ય 7મો અધ્યાય અને 52મી કલમમાં સ્ટેફન આ પ્રમાણે કહે છે કે પ્રબોધકોમાંના કોને તમારા પૂર્વજોએ સતાવ્યો ન હતો, જેઓએ તે ન્યાયના આવવા વિશે આગળથી ખબર આપી તેઓએ મારી નાખ્યા. અને હવે તમે જેઓએ દૂતો દ્વારા નિયમ મળ્યો પણ તમે તે પાળ્યો નહીં, તમે તે ન્યાયને પરસ્વાધીન કરનારા તથા તેનું ખૂન કરનારા થયા. અને અહીંયા પ્રભુનો અજાયબ જેવો પ્રેમ આપણને જોવા મળે છે, પ્રભુનો અજાયબ જેવો પ્રેમ આપણને જોવા મળે છે. લૂકની સુવાર્તા અને તેનો 13મો અધ્યાય અને 34મી કલમમાં પણ પ્રભુ ઈસુ ત્યાં આ પ્રમાણે કહે છે. લૂકની સુવાર્તા 13મો અધ્યાય અને 34મી કલમમાં લખે છે, ઓ યરૂશાલેમ યરૂશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર તથા તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર, જેમ મરઘી પોતાના બચ્ચાને પાંખો તળે એકઠા કરે છે તેમ કેટલી વાર તારા છોકરાને એકઠા કરવાનું ચાહ્યું પણ તમે તે ચાહ્યું નહીં. કેટલી બધી વખત કહે છે કે મેં તમને મરઘીની જેમ પોતાની પાંખો તળે એકઠા કરવાનું ચાહ્યું પણ તમે ચાહ્યું નહીં. પ્રભુ એમને જે અજાયબ જેવો પ્રેમ છે એ વ્યક્ત કરે છે. અને હવે પિતા કહે છે કે હું મારા વાલા દીકરાને મોકલીશ, મારા દીકરાની અદબ તેઓ રાખશે, મારા દીકરાની શરમ તેઓ ભરશે, અને એવી અપેક્ષા એ રાખે છે. અને આ જે બાબત છે તો ઈશ્વરનો અજાયબ જેવો પ્રેમ આપણને જોવા મળે. હજુ ઈશ્વર વધારે આગળ જવા માગે છે, હજુ પોતાના પ્રેમને એ ગજબની રીતે એક્સટેન્ડ કરે છે, એ લંબાવે છે, એ આપણા પર પ્રદર્શિત કરે છે. અને એટલે જ રોમિયોના પત્રને 5મા અધ્યાયમાં પાઉલ પ્રેરિત કે આપણે જ્યારે પાપી હતા, આપણે જ્યારે શત્રુ જેવા હતા ત્યારે તેણે આપણા પર પ્રેમ કર્યો, આપણે જ્યારે એની વિરુદ્ધ વર્તતા હતા ત્યારે એણે આપણા પર પ્રેમ કર્યો. અને અહીંયા પણ એ જ બાબત પ્રતિબિંબિત થાય છે કે જ્યારે વિરોધ કરતા હતા, જ્યારે શત્રુ જેવા હતા ત્યારે ઈશ્વર પોતાના એકના એક દીકરાને મોકલે છે. યોહાન 3 અને 16માં કહે છે, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, પોતાનો દીકરો એ આપી દીધો. અહીંયા એ દ્રાક્ષાવાડીનો માલિક જે ઈશ્વર પોતે છે એ પોતાના દીકરાની વાત કરે છે, હું મારા વાલા દીકરાને મોકલીશ, કદાચ તેઓ તેની અદબ રાખે. અને આ પેશન વીકમાં પ્રભુ આપણી પાસેથી એ જ પ્રકારનો આપણા ઉપર પ્રેમ પ્રદર્શિત કરે છે. કદાચ હું ને તમે એના દીકરામાં પ્રગટ કરેલા પ્રેમને સમજીએ, એના વધસ્તંભ પર એ વહેવડાવેલા રક્તને સમજીએ, એના એ વધસ્તંભ પર આપેલા બલિદાનને સમજીએ અને એની પાસે પાછા આવીએ, કદાચ તેઓ મારા દીકરાની અદબ રાખે, કદાચ એ મારા દીકરાનું માન રાખે. પણ ઈશ્વર પિતાને ખબર છે, અને ત્યાં બહુ સ્પષ્ટ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 14મી કલમમાં કહે છે, અને ખેડૂતોએ જ્યારે તેનો જોયો ત્યારે તેઓએ માહોમાએ મનસૂબો કરીને કહ્યું કે આ વારસ છે, ચાલો આપણે તેને મારી નાખીએ, વારસો આપણને મળે. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે ઈશ્વરનો વારસદાર છે, ઈશ્વરનો દીકરો છે, એકનો એક દીકરો કે જે આપણને આપી દેવામાં આવ્યો, ઈશ્વર પુત્ર, ઈશ્વર પિતા ઈશ્વર પુત્રને આપણી પાસે મોકલે છે. અને ત્યાં કહે છે કે આ તો વારસ છે, એ લોકોને ખબર છે, એ લોકો ઓળખે છે. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા કહેવા માગે છે કે એ લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે એ ખબર છે, આ ઈશ્વરનો દીકરો છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જ્યારે બાપ્તિસ્મા થયું ત્યારે પણ એ આકાશવાણી થઈ હતી કે આ મારો વાલો દીકરો છે,
એનું તમે સાંભળો, એનું તમે સાંભળો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના ચમત્કારો દ્વારા, પોતાના શિક્ષણ દ્વારા અને મરેલાઓને જીવતા કરવા દ્વારા પોતે પૂરતી સાબિતી આપી હતી કે પોતે કોણ છે. અને એટલે એ શાસ્ત્રીઓ અને ફરોશીઓ બહુ જ સ્પષ્ટ રીતે જાણતા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કોણ છે. અને એટલે જ જ્યારે નિકોદેમસ, યોહાનની સુવાર્તા 3 અધ્યાયમાં આપણે જોઈએ ત્યારે નિકોદેમસ કહે છે, યોહાન 3 અને 2 કલમ, તે રાત્રે ઈસુની પાસે આવીને તેને કહ્યું કે રાબ્બી, અમે જાણીએ છીએ કે તું દેવની પાસેથી આવેલો ઉપદેશક છે. વી નો. એટલે આખા એ શાસ્ત્રીઓ અને ફરોશીઓનું એ પ્રતિનિધિત્વ કરે છે અને એમના વતી જાણે બોલતો હોય કે અમે જાણીએ છીએ કે તું ક્યાંથી આવેલો છે. અને એ લોકો જાણતા હતા અને છતાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ વધસ્તંભે જડાવી દે છે, વધસ્તંભે. અને અહીંયા ગાડી કહે છે કે આ તો વારસ છે, ચાલો આપણે તેને મારી નાખીએ. અને પિતાને ખબર છે કે આ ખેડૂતો, આ કારભારીઓ શું કરવાના છે, અને છતાં પણ પિતા પોતાના એકના એક પુત્રને એ મોકલવા તૈયાર થાય છે. પ્રભુ ઈશ્વર પિતા એ ઈશ્વર પુત્રને એને ખબર છે કે ધીસ પીપલ વિલ કિલ માય સન, આ મારા દીકરાને મારી નાખવા, પણ છતાં પણ એ પોતાનો પ્રેમ પ્રગટ કરે છે, પ્રેમ પ્રગટ કરે છે. અને એટલે જ રોમિયોને પત્ર અને તેનો 3 અધ્યાયમાં પાઉલ પ્રેરિત બહુ જ સ્પષ્ટ રીતે ત્યાં ગાડી 17, 18 અને 19 કલમમાં કહે છે. એફેસીઓને પત્ર અને તેનો 3 અધ્યાય 17, 18 અને 19, અને વિશ્વાસથી તમારા હૃદયોમાં ખ્રિસ્ત વસે, જેથી તમારા મૂળ પ્રીતિમાં ઘાલીને અને તેમાં પાયો નાખીને તમે સર્વ સંતોની સાથે ખ્રિસ્તની પ્રીતિની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ તથા ઊંડાઈ કેટલી છે એ સમજી શકો. ખ્રિસ્તના પ્રેમને તમે સમજી શકો, એની પહોળાઈ, એની લંબાઈ, એની ઊંચાઈ, એની ઊંડાઈ. અને કહે છે કે ખ્રિસ્તની પ્રીતિ જે માણસની સમજ શક્તિની બહાર છે તે તમે સમજી શકો. વાલાઓ, હું ને તમે ઈશ્વરના પ્રેમને કદી નહીં સમજી શકીએ. કેટલો અગાધ પ્રેમ એનો છે. વારંવારની ચેતવણી છતાં, વારંવારના ઠપકા છતાં, વારંવાર સેવકો મોકલવા છતાં, જ્યારે એ રિબેલિયસ વર્તન ચાલુ જ રહ્યો અને એમની હિંસકતામાં વધારો થતો જ રહ્યો, અને છતાં પણ પિતા આગળ વધીને પોતાના પુત્રને એ મોકલે છે. બહુ ગજબનો પ્રેમ આપણને અહીંયા જોવા મળે છે. અને એ પ્રેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભમાં એ પ્રગટતો. અહીંયા એ ભાડુઆતો કહે છે, એ ખેડૂતો કહે છે, એ કારભારીઓ કહે છે કે આ તો વારસ છે, ચાલો આપણે તેને મારી નાખીએ, કે જેથી કરીને અમારી ટેરેટરીમાં એ એન્ક્રોચમેન્ટ ના કરે, અમે જે માલિકી હક ભોગવીએ છીએ એમાં એ ઘૂસી ના જાય, અમારી વ્યવસ્થામાં ભંગાણ ન પડે. અને એટલે પોતાનું માન, પોતાની સત્તા અને પોતાની બાબતોને એ જાળવી રાખવાને માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ નકાર કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ નકાર કરે છે. યોહાનની સુવાર્તા અને તેનો 12મો અધ્યાય, અને ત્યાં લખ્યું છે કે 40મી કલમથી, અને તેઓ આંખોથી ન દેખે, અંતઃકરણથી ન સમજે ને પાછા ન ફરે, હું તેઓને સારા ન કરું માટે તેણે તેઓની આંખો આંધળી કરી છે, તેઓના મન જળ કર્યા છે. અને ત્યાં 42મી કલમ, તો પણ અધિકારીઓમાંના ઘણાએ તેના પર વિશ્વાસ કર્યો, પણ રખેને ફરોશીઓ અમને સભાસ્થાનમાંથી કાઢી મૂકે એવી બીકથી તેઓએ તેને કબૂલ ન કર્યો, કેમ કે દેવ તરફથી થતી પ્રશંસા કરતા તેઓ માણસોના તરફથી પ્રશંસાને વધારે ચાહતા હતા. અંગીકાર ના કર્યો. જાણતા હતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે, ખબર હતી કોણ છે, પણ અંગીકાર ન કર્યો, કારણ કે તેમને તેમની જગીક બાબતોમાં એ રસ હતો,
જગીક બાબતોમાં એ રસ હતો. અને ત્યારે આપણે જ્યારે જોઈએ છે કે શાસ્ત્રીઓ, યાજકો અને ફરોશીઓ પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતા હતા. પણ શું કહે છે યોહાનની સુવાર્તા 11મો અધ્યાય અને 47મી કલમથી આગળ, એ માટે મુખ્ય યાજકો ફરોશીઓએ સભા બોલાવીને કહ્યું કે આપણે શું કરીએ, કેમ કે આ માણસ તો ઘણા ચમત્કારો કરે છે, અને જો એમ જ રહેવા દઈએ તો સગડા તેના પર વિશ્વાસ કરશે. રોમનો આવીને આપણું ઠામ ઠેકાણું પ્રજાપણું લઈ જશે. આપણી પકડ છૂટી જશે, લોકો પરની આપણી પકડ જતી રહેશે, લોકો પરનો આપણો કંટ્રોલ જતો રહેશે, આપણી સત્તા જતી રહેશે, આપણું માન જતું રહેશે, આપણો પાવર જતો રહેશે. અને એટલે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારવા તૈયાર નથી. અને એટલે કહે છે કે ચાલો આપણે તેને મારી નાખીએ, કે જેથી કરીને તેનું જે બધું છે એ બધું આપણને મળે. પણ ઈશ્વરનો અજાયબ જેવો પ્રેમ છે એ કેટલે સુધી, કદાચ તેઓ મારા દીકરાનું માન રાખે. વાલાઓ, આજે જ્યારે આપણે આ પેશન વીકમાં છે, દુઃખ સહન સપ્તાહમાં છે, અને આ વચનોનું મનન કરી રહ્યા છે, ત્યારે ખરેખર પ્રભુનો પ્રેમ શું છે આપણે સમજવાની જરૂર છે. પ્રભુ કઈ એક્સટેન્ડ સુધી આપણી સાથે જવા તૈયાર છે, કઈ એક્સટેન્ડ સુધી આપણા માટે બલિદાન આપવા તૈયાર છે, કઈ એક્સટેન્ડ સુધી એ પોતાના પુત્રને, પોતાના વહાલાને, દીકરાને મોકલવાને માટે તૈયાર. એને ખબર છે મારી નાખશે, એને ખબર છે એ લોકો એનું માન નહીં રાખે, અને છતાં પણ વલાઓ આપણા માટે શું, આપણા માટે શું? શાસ્ત્રીઓ, ફરોશીઓ અને યાજકો, જેઓને એ કારભાર સોંપવામાં આવ્યો, જેઓ એ કરારના રક્ષકો હતા, એ કરારને આગળ વધારવાનો હતો, એ કરારને પળાવવાનો હતો, પણ તેઓ એ કરારને વળગી રહ્યા નહીં. અને તેઓએ વારસદારને ઓળખીને તેને મારી નાખ્યો. પોતાની સત્તા ના જાય, પોતાનો પાવર ના જાય, પોતાનું માન ના જતું રહે, પોતાની વ્યવસ્થામાં ખલેલ ન થાય. અને એટલે એ લોકોએ કહ્યું કે ચાલો આપણે વારસને મારી નાખીએ. આપણે પણ ઘણી બધી વખત આ જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કરીએ છીએ, એને નિરાશ કરીએ છીએ, ખાલી હાથે પાછો. ઘણી બધી વખત આપણે એને અપમાનિત કરીએ છીએ, અને ઘણી બધી વખત આપણે એને વારંવાર વધસ્તંભે જડાવીએ છીએ. ના પ્રભુ, અમારી ટેરેટરીમાં અમે તારું કોઈ એન્ક્રોચમેન્ટ ચાહતા નથી. પણ ખરેખર તો એ તો એની માલિકી છે, આપણી નથી. આપણે એને જવાબ આપવાનો છે, આપણે એને જવાબ આપવાનો છે. વાલો, હું ને તમે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ અજાયબ પ્રેમનો 100 બદલો આપીએ છીએ. કેવી રીતે એને રિસ્પોન્સ આપીએ છીએ? આ દુઃખ સહન સપ્તાહના આ ચોથા દિવસે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ શાસ્ત્રીઓ, એ ફરોશીઓ, એ વડીલો અને એ યાજકોને જ્યારે આ દ્રષ્ટાંત કહ્યું, ત્યારે એ પિતાનો પ્રેમ કેટલો બધો છે હજુ પણ એમના માટે, કે તેમને બાથમાં લેવાને માટે ચાહે છે. વાલો, એ પ્રભુ આજે મને ને તમને પણ બાથમાં લેવાને ચાહે છે. અને એટલે ગીતશાસ્ત્ર બીજા અધ્યાયમાં, બીજા ગીતમાં આપણે વાંચીએ છીએ કે પુત્રને ચુંબન કરો, રખેને તેનો કોપ તમારા પર આવે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનોમાં સ્વીકારીએ, આપણા સ્વામી તરીકે, આપણા માલિક તરીકે, પસ્તાવો કરીને તેની તરફ પાછળ ફરીએ. પ્રભુનું વચન કહે છે કે પસ્તાવો કરો અને સુવાર્તા પર વિશ્વાસ, પ્રભુનો સ્વીકાર કરો, કે જેથી કરીને પ્રભુની હજુરમાંથી તાજગીના સમયો આવે, એ આનંદના સમયો આવે, એ ભરપૂરીપણાના સમયો આવે. પ્રભુ આપણને એ આશીર્વાદ આપવા માગે છે. આવો થોડી પળો શાંત રહીએ અને આપણા જીવન વિશે વિચારીએ, પ્રાર્થના કરીએ.
વાલા પ્રભુ, અમે કબૂલ કરીએ છીએ તમારા પ્રેમને અમે ખરેખર સમજી શકતા નથી. કેટલો અજાયબ જેવો પ્રેમ. તમે જાણતા હતા, તમને ખબર હતી કે તમારા એકના એક દીકરા, અમારા ઉદ્ધારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને અમે મારી નાખીશું, અને છતાં પણ તમારા પ્રેમે કરીને પ્રભુ તમે તેને અમારા માટે મોકલી આપ્યા. અને એટલે જ તમારો સંત પાઉલ કહે છે કે તેના પ્રેમની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ, ઊંડાઈ તમે સમજી શકો. પણ સાથે એ પણ કહે છે કે ખ્રિસ્તનો પ્રેમ જે સર્વ સમજ શક્તિની બહાર છે. હા પ્રભુ, અમારી કલ્પના શક્તિની બહારનો તમારો પ્રેમ અમારા પર છે. પણ પ્રભુ, અમે કબૂલ કરીએ છીએ, અમે એ શાસ્ત્રીઓ અને ફરોશીઓ કરતાં સારા નથી. અમે કદાચ એવું કહીએ કે અમે જો હોત તો અમે ના કર્યું હોત. હા પ્રભુ, પણ અમે અમારા પોતાના આત્મિક અંધાપાને જોઈ શકતા નથી. પ્રભુ, તમે અમને મદદ કરો, તમારી કૃપા અમારા પર કરો, કે જેથી કરીને પ્રભુ આ દુઃખ સહન સપ્તાહમાં અમે તમારા પ્રેમને યોગ્ય પ્રત્યુત્તર આપી શકીએ, હકારાત્મક પ્રત્યુત્તર આપી શકીએ, અમારા જીવનોને નવેશ્વરથી તમારા હાથોમાં સોંપી શકીએ. એ માટે મદદ કરો. પસ્તાવો કરી પાછા ફરી ન્યાયપણાના ફળો આપવાને માટે તમે અમને મદદ કરો. અમારી પ્રાર્થના ઈસુ મારા પ્રભુના નામમાં તમે સાંભળો અને સ્વીકાર કરો. આમીન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા અપરાધીઓને માફ કર્યા છે તેમ તમે અમારા અપરાધ અમને માફ કરો. અમને પરીક્ષણમાં ના લાવો, પણ ભૂંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો દિવ્ય અનુપમ પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની સામર્થ્યવાન મીઠી મધુરી સંગત આપણે પ્રત્યેકની સાથે, તેના પસંદ કરાયેલા તેડાયેલા દરેકની સાથે, અને પસ્તાવો કરી તેની તરફ પાછા ફરનાર તમામની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમીન. जो क्रूस पे कुर्बान है वो मेरा मसीहा है, हर ज़ख्म जो उसका है वो मेरे गुनाह का है, वो मेरे गुनाह का है. जो क्रूस पे कुर्बान है वो मेरा मसीहा है, हर ज़ख्म जो उसका है वो मेरे गुनाह का है, वो मेरे गुनाह का है. इस दुनिया
પ્યાલો દીધો તે માફીને માટે, મારા પાપો માફ કરી દે. પ્યાલો દીધો તે માફીને માટે, મારા પાપો માફ કરી દે. અટવાયો હું જગની જંજાળે, અટવાયો હું જગની જંજાળે, મારો પ્રભુ તું ઇન્સાફ કરી દે. પ્યાલો દીધો તે માફીને માટે, તો મારા પાપો માફ કરી દે. અટકેલો હું દુનિયાની ભીડમાં, દુનિયા વિવાનામાં અટવાયેલો. અટકેલો હું દુનિયાની ભીડમાં, દુનિયા વિવાનામાં અટવાયેલો. હું તો ઈર્ષા વેર કપટને ક્રોધમાં છું સપડાયેલો. લોહીથી તારા શુદ્ધ કરીને મુજને પ્રભુ તું સાફ કરી દે. લોહીથી તારા શુદ્ધ કરીને મુજને પ્રભુ તું સાફ કરી દે. અટવાયો હું જગની જંજાળે, અટવાયો હું જગની જંજાળે, મારો પ્રભુ તું ઇન્સાફ કરી દે. પ્યાલો દીધો તે માફીને માટે, તો મારા પાપો માફ કરી દે. પાપોમાં જીવતો, પાપોમાં વધતો, પાપોમાં જીવન વિસ્તારતો. પાપોમાં જીવતો, પાપોમાં વધતો, પાપોમાં જીવન વિસ્તારતો. સાચો દયાનો સાગર પ્રભુ તું મુજ પાપીને સ્વીકારતો. હાથોમાં લઈ લે મુજને સ્વામી, જગને ભલે મુજ ખિલાફ કરી દે. હાથોમાં લઈ લે મુજને સ્વામી, જગને ભલે મુજ ખિલાફ કરી દે. અટવાયો હું જગની જંજાળે, અટવાયો હું જગની જંજાળે, મારો પ્રભુ તું ઇન્સાફ કરી દે. પ્યાલો દીધો તે માફી
વિધો